હેલો. ભ્રમનું સૌથી અગત્યનું લક્ષણ કેવું છે ખબર? એ હંમેશા તમને કાલ્પનિક આનંદ આપશે. ભ્રમ તમને એક હંમેશા કાલ્પનિક આનંદ આપશે, એક ફેક ડોપામાઇન રિલીઝ કરશે તમારી અંદર. જ્યારે બી તમને ક્યારે એવું લાગે કે કોઈ વ્યક્તિ, વસ્તુ કે ઘટના તમને એક અલૌકિક આનંદ આપે છે, તો બસ એકવાર ખાલી ચેક કરી લેજો કે એ ક્યાંક ભ્રમ તો નથી ને તમારો. કારણ કે જો ભ્રમ હશે ને તો એ ક્યારેક ને ક્યારેક તો તૂટશે ને તૂટશે. અને જ્યારે ક્યારે બી સૌથી વધારે દુઃખ જીવનમાં ક્યારે થાય ખબર? કે જ્યારે તમારો સૌથી મોટો ભ્રમ તૂટી અને એની વાસ્તવિકતા અચાનક જ્યારે સામે આવે ને ત્યારે સૌથી વધારે દુઃખ થાય છે. તો એક વખત એક નિડરપૂર્વક, નિષ્ઠાપૂર્વક, એક મર્દાનગીભેરા સ્વભાવથી કોઈ પણ વસ્તુ જો તમને અતિરેક આનંદ આપતી હોય ને તો એની વાસ્તવિકતાની પરે જઈને વિચારવાનો પ્રયત્ન કરજો. જ્યારે પણ ધીમે ધીમે એ ભ્રમ તૂટવાની શરૂઆત થાય ને એટલે દુઃખ લાગશે, ગમશે નહીં. જે તે સમયે બહુ એકલવાયું લાગશે અને ફરી પાછું તમને એવું લાગશે કે હું ફરી ભ્રમને રાંચવા માંડું, ફરી ભ્રમમાં વહી જાઉં. કારણ કે ભ્રમ છે ને તમને કાલ્પનિક આત્મવિશ્વાસ આપશે, પણ નહીં, નથી જવાનું ત્યાં. જેટલું દુઃખ લાગે, જેટલું એકલું લાગે, જેટલું ન ગમે, જેટલું રોવાનું મન થાય, જેટલું તૂટી પડવાનું મન થાય, તૂટી જાઓ, રોઈ લ્યો. પણ એક વખત એ ભ્રમની પરે જઈને વિચારવાનો પ્રયત્ન કરો. કારણ કે જો તમે ભ્રમને તોડશો ને તો એટલું દુઃખ નહીં આપે, પણ જો ભ્રમ તમને તોડશે ને તો એની કોઈ સીમા નહીં રહે. એટલે એક વખત જો કોઈ વ્યક્તિ, વસ્તુ કે ઘટના પ્રત્યે તમને એવું લાગતું હોય ને કે એ ભ્રમ છે, તો એ ત્રણેયમાંથી આવીને ભ્રમ તોડે ને એ પહેલાં તમે એ ભ્રમ તોડી નાખો. જે તે સમયે થોડીક વાર માટે એકલું લાગશે, પણ લોંગ ટર્મ માટે, તમારી માનસિક શાંતિ માટે બહુ જરૂરી છે. એટલે બને એટલા ભ્રમને તોડો. જય હિન્દ.